નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 12 ડિસેમ્બર 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલશો નહીં. અત્યારે જ શેર કરી દો તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે છે, એમાંથી 5 પ્રશ્નો ભૂગોળના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાત સરકારે હોમગાર્ડ જવાનોની નિવૃત્તિ વયમર્યાદા કેટલા વર્ષ સુધી વધારી છે? તો જવાબ આવશે 55થી લઈને 58 વર્ષ સુધી કરી છે. કેટલી કરી છે? 55 વર્ષથી લઈને 58 વર્ષ સુધી વધારી છે. તો ગુજરાત સરકારે રાજ્યના હોમગાર્ડના જે જવાનો છે એમના માટે એક સંવેદનશીલ નિર્ણય લીધો છે. નાયબ મુખ્યમંત્રી છે આપણા અને ગુજરાતના જે ગૃહ રાજ્યમંત્રી છે શ્રી હર્ષ સંઘવી, એમણે જાહેરાત કરી કે હોમગાર્ડ્સના જવાનો છે એમની નિવૃત્તિ વયમર્યાદામાં 3 વર્ષનો વધારો કરવામાં આવ્યો છે. નિર્ણયની મુખ્ય વિગતો જોઈ લઈએ તો નવી વયમર્યાદા છે ને હવે હોમગાર્ડ માટે 55ના બદલે 58 વર્ષે નિવૃત્ત થશે. કાયદાકીય સુધારાની વાત કરીએ તો અમલ માટે મુંબઈ હોમગાર્ડ્સ રૂલ્સ 1953 એના નિયમ 9ની અંદર સુધારો કરવામાં આવ્યો છે. અને લાભની વાત કરીએ તો આ નિર્ણયથી જવાનોને વધુ 3 વર્ષ સુધી સેવા કરવાની તક મળશે, જે તેમને પોતાની કૌટુંબિક અને સામાજિક જવાબદારીઓ નિભાવવામાં આર્થિક રીતે મદદરૂપ થશે. હોમગાર્ડ્સ એ પોલીસનું એક મહત્વનું પૂરક બળ છે. તેઓ નીચે મુજબની ફરજોમાં પોલીસને મદદ કરે છે. ટ્રાફિક નિયમનમાં, રાત્રિનું પેટ્રોલિંગ હોય, ચૂંટણી અને વીઆઈપી બંદોબસ્ત હોય, મેળા અને ઉત્સવોમાં ભીડ નિયંત્રણ, તો આ બધી બાબતો આવશે. ઓકે, તમને ખબર છે પોલીસની વાત આવે છે તો મને એક વસ્તુ યાદ આવે છે કે વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ ગાંધીનગર, અમદાવાદ અને એકતાનગરમાં ભવિષ્યમાં યોજાશે. કયા વર્ષમાં તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. સેકન્ડ પ્રશ્ન, દર વર્ષે આંતરરાષ્ટ્રીય તટસ્થતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે કે 12 ડિસેમ્બરને આપણે મનાવીએ છીએ ઇન્ટરનેશનલ ડે ઓફ ન્યુટ્રાલિટી, એટલે કે તટસ્થતા માટેનો દિવસ. તો આંતરરાષ્ટ્રીય તટસ્થતા દિવસ દર વર્ષે 12મી ડિસેમ્બરના રોજ ઉજવાય છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા છે એણે ફેબ્રુઆરી 2017માં આ દિવસની ઘોષણા કરી હતી, જેનો મુખ્ય હેતુ શું છે? તો આંતરરાષ્ટ્રીય સંબંધો હોય એમાં તટસ્થતાના સિદ્ધાંતને પ્રોત્સાહન આપવાનો છે, જે શાંતિ, સુરક્ષા જાળવવા, વિવાદોનું નિરાકરણ લાવવામાં મદદરૂપ થાય છે. આ દિવસની તારીખ તુર્કમેનિસ્તાન સાથે પણ જોડાયેલી છે, જેને 12 ડિસેમ્બર 1995ના રોજ એક ઠરાવ હતો 71/275, એના દ્વારા સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કાયમી તટસ્થ રાષ્ટ્ર તરીકે માન્યતા આપવામાં આવી હતી, અને ઠરાવ એમનામ પસાર કરી દેવામાં આવ્યો હતો. બરાબર છે. અને આ દિવસની ઉજવણીમાં આને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે તુર્કમેનિસ્તાન. ઓકે, તો યાદ રાખજો. બરાબર છે. આંતરરાષ્ટ્રીય તટસ્થતા દિવસ છે આજે 12મી ડિસેમ્બરના રોજ. યુનિવર્સલ હેલ્થ કવરેજ ડે એ પણ દર વર્ષે 12મી ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે.
તો આંતરરાષ્ટ્રીય યુનિવર્સલ હેલ્થ કવરેજ ડે છે દર વર્ષે 12મી ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો કે સમગ્ર વિશ્વમાં દરેક વ્યક્તિને સારી, વ્યાજબી દરે અને ગુણવત્તાયુક્ત તબીબી સારવાર પ્રાપ્ત થઈ શકે. યુનાઇટેડ નેશન્સે 12 ડિસેમ્બર 2017ના રોજ એક ઠરાવ હતો 72/138. એ ઠરાવ દ્વારા આ દિવસને સત્તાવાર રીતે જાહેર કર્યો હતો. ટકાઉ વિકાસ લક્ષ્યાંકોને સિદ્ધ કરવા માટે અને વૈશ્વિક પડકારો, જે આરોગ્યના પડકારો છે, એમનો સામનો કરવા માટે યુનિવર્સલ હેલ્થ કવરેજ એ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ વર્ષની થીમ જબરજસ્ત છે. તબીબી ખર્ચ પોષાય તેમ નથી, આપણે તેનાથી કંટાળી ગયા છીએ. તમને ખબર છે યુનિવર્સલ હેલ્થ કવરેજ ડે છે આજે, તો મને કહો વર્લ્ડ હેલ્થ ડે આપણે ક્યારે મનાવીએ છીએ? તમને એક હિન્ટ પણ આપું, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના એ દિવસે કરવામાં આવી હતી. કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. રોહિત શર્માએ 2026ના T20 વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાની નવી જર્સીનું અનાવરણ કર્યું. તમને ખબર છે ને 2026નો T20 વર્લ્ડ કપ ભારત અને શ્રીલંકામાં બંનેમાં સંયુક્ત રીતે યોજાશે અને એના બ્રાન્ડ એમ્બેસેડર રોહિત શર્મા પોતે જ છે. તો ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા એમણે 3 ડિસેમ્બરના રોજ રાયપુરમાં ભારતની નવી T20 જર્સી લોન્ચ કરી. ડિઝાઇનની વાત કરીએ તો આ જર્સી આડિડાસ અને BCCI સેના દ્વારા તૈયાર કરવામાં આવી છે. તે 1990ના દાયકાની સ્ટ્રાઇપ ડિઝાઇનમાંથી પ્રેરણા લે છે, જે રેટ્રો લુક આપે છે. આ જર્સીમાં 2024 એના T20 વર્લ્ડ કપ વિજેતા જર્સી જેવી જ નેકલાઇન જાળવી રાખવામાં આવી છે. ટેકનોલોજીની વાત કરીએ તો ગરમી માટે ખાસ ક્લાઇમાકુલ પ્લસ અને 3D ફેબ્રિકનો ઉપયોગ થયો છે, જે પરસેવો ઝડપથી શોષે છે. વેન્ટિલેશન માટે તેમાં ખાસ જાળીદાર હોલ્સ પણ મૂકવામાં આવ્યા છે. અહીંયા BCCIની વાત થઈ છે, બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા. 1928માં સ્થાપના, હેડક્વાર્ટર છે વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ. એના નવા જે ચેરમેન બન્યા એમનું નામ તમને આવડતું હોય તો તમે કહી શકો છો. રોહિત શર્માની આપણે વાત કરીએ તો ODIમાં પ્લેયર ઓફ ધ યર, એટલે કે એવું કહી શકીએ ODIમાં નંબર 1 પર રહ્યા છે એમણે. બરાબર છે. 38 વર્ષની એજ છે ને આટલી મોટી એજ પર સૌથી વૃદ્ધ ભારતીય ક્રિકેટર કહી શકે જે નંબર 1 પર રહ્યા હોય. અને આખા વિશ્વમાં સૌથી વધારે ઇન્ટરનેશનલ 6 મારવાળા એમણે જ છે, રોહિત શર્મા, યાદ રાખજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 એને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આ જે PDF છે એ આપણી ટેલિગ્રામ ચેનલ છે એના પરથી મળી રહેશે. ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. બરાબર છે. ત્યાંથી તમને PDF તો મળવાની જ છે, સાથે સાથે પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં કયા સ્થળેથી ભારતનું પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ફ્યુઅલ સેલ જહાજ લોન્ચ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે વારાણસી. વારાણસી એટલે કાશી અથવા બનારસ. તમને ખબર છે ને કાશી તમિલ સંગમમ 4થા નંબરનો એનો સંસ્કરણ કહો કે આવૃત્તિ કહો, એ યોજાઈ ગઈ રિસન્ટલી. તો કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના મંત્રી છે સર્બાનંદ સોનોવાલ, એમણે 11મી ડિસેમ્બરના રોજ, એટલે ગઈકાલની જ વાત છે, તો વારાણસીના નમો ઘાટ છે ત્યાંથી ભારતના પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ફ્યુઅલ સેલ વેસલ એને લીલી ઝંડી આપીને એનું ઉદ્ઘાટન કર્યું હતું. હવે આ ઐતિહાસિક પહેલ કહી શકાય. ભારતનું પ્રથમ જહાજ છે જે સંપૂર્ણપણે હાઇડ્રોજન ફ્યુઅલ પર ચાલશે, જે પ્રદૂષણ મુક્ત પરિવહન તરફ મોટું પગલું છે. ઉદ્દેશ વારાણસી આવતા લાખો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ ગંગા નદીમાં પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગર મુસાફરીની આધુનિક સુવિધા પૂરી પાડવી. વિઝન, આ પહેલ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મેરીટાઈમ ઇન્ડિયા વિઝન 2030 અને મેરીટાઈમ અમૃતકાળ વિઝન 2047 એનો ભાગ છે, જેનો હેતુ જળમાર્ગો પર ગ્રીન ટ્રાન્સપોર્ટ, હરિત પરિવહનને પ્રોત્સાહન આપવાનો છે. વારાણસીની આપણે વાત કરીએ ને તો આખા વિશ્વનું સૌથી મોટું ધ્યાન કેન્દ્ર વારાણસીમાં જ છે. બરાબર છે. સ્વરવેદ એનું નામ છે. હવે ઉત્તર પ્રદેશના પરિવહન મંત્રી દયાશંકર સિંહ, આયુષ મંત્રી ડૉક્ટર દયાશંકર મિશ્રા
એ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ જહાજ ગંગાના ઘાટો પર પરિવહનને વધુ સ્વચ્છ, શાંત અને કાર્યક્ષમ બનાવશે. અહીંયા વાત થઈ છે હાઇડ્રોજન ફ્યુઅલ સેલ. તો ભારતની પ્રથમ હાઇડ્રોજન ફ્યુઅલ સંચાલિત જે કાર હતી એ કઈ કંપનીની હતી અને એનું મોડલ શું હતું તમારે જણાવવાનું છે. તમને ખબર હોય તો જર્મની વિશ્વનો પ્રથમ દેશ બન્યો હતો જેને હાઇડ્રોજન સંચાલિત ટ્રેન શરૂ કરી હતી. ચાઇનાએ પણ કરી હતી અને ભારત પણ કરી રહ્યો છે, એનું ટેસ્ટિંગ કર્યું છે. તમને ખબર હશે હરિયાણામાં જીંદથી સોનીપત વચ્ચે આપણે હાઇડ્રોજન ટ્રેન ભારતની પ્રથમ ચાલશે. કયો દેશ વર્ષ 2025માં વૈશ્વિક સ્તરે માનવતાવાદી સહાયનું ત્રીજું સૌથી મોટું યોગદાન કરતા બન્યો છે? તો શું આવશે જવાબ? યુનાઇટેડ આરબ એમિરાત, UAE. તો UAE છે યુનાઇટેડ નેશન્સ ઓફિસ ફોર ધ કોર્ડિનેશન ઓફ હ્યુમેટેરિયન અફેર્સ. એના તાજેતરના ડેટા મુજબ UAE છે ને એને 2025ના વર્ષમાં વૈશ્વિક સ્તરે માનવતાવાદી સહાયનું ત્રીજું સૌથી મોટું યોગદાન કરતા બન્યું છે. કુલ યોગદાન $1.46 બિલિયન એની સહાય આપી છે. યુનિયન દ્વારા ટ્રેક કરાયેલ કુલ વૈશ્વિક સહાયના 7.2% છે. કુલ વૈશ્વિક સહાયની વાત કરીએ 2025માં UN દ્વારા નોંધાયેલી કુલ માનવતાવાદી સહાય $20.7 બિલિયન છે. અગ્રણી. હવે UAE છે ને એ અમેરિકા અને યુરોપિયન યુનિયન એના પછી ત્રીજા નંબર પર છે. સહાયનો હેતુ તાત્કાલિક રાહત, ખોરાક અને આશ્રય જેવી સહાય, લાંબા ગાળાના વિકાસ એટલે કે શિક્ષણ, આરોગ્ય પ્રણાલી એના દ્વારા વિશ્વભરના લોકોને મદદ કરવી. આ ક્રમાંકન વૈશ્વિક કટોકટીમાં UAEની ઝડપી અને વ્યાપક પ્રતિભાવની ભૂમિકાને મજબૂત બનાવે છે. દીપક મિત્તલ UAEમાં ભારતના બ્રાન્ડ એમ્બેસેડર મતલબ રાજદૂત છે, બ્રાન્ડ એમ્બેસેડર ના કહેવાય, એમ્બેસેડર છે. બીજો એક પ્રશ્ન તમારા માટે કે UN ટુરિઝમ છે એના જે અધ્યક્ષ બન્યા છે યુનાઇટેડ નેશન ટુરિઝમ એ પણ UAEથી બિલોંગ કરે છે. તમને નામ ખબર હોય તો તમે જણાવી શકો છો. અને આ ઉપરાંત UAEના જે પણ લોકો છે એમના માટે વિઝા ઓન અરાઇવલ અત્યાર સુધી ભારતમાં 6 સ્થળોએ હતું, 6 શહેરોમાં હતું. નવા 3 સ્થળો એડ કર્યા છે, કોચી, કાલિકટ અને અમદાવાદ. એટલે આવો એટલે તરત વિઝા મળી જાય તમને. પણ અમુક ટર્મ્સ કન્ડિશન છે જે આપણે ડિટેલમાં અગાઉ ભણી ચૂક્યા હતા, યાદ રાખજો. આગળ વધીએ આપણે. વિક્રમ સાહુ બેંક ઓફ અમેરિકા એમાં ભારતના નવા CEO બન્યા છે. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ વિક્રમ સાહુની બેંક ઓફ અમેરિકા ભારતના મુખ્ય કાર્યકારી CEO તરીકે નિમણૂકની મંજૂરી આપી છે. આગામી 3 વર્ષ સુધી પદ પર રહેવાના છે. બેવડી જવાબદારી રહેશે. CEO ઉપરાંત ઇન્ડિયા કન્ટ્રી એક્ઝિક્યુટિવ તરીકે પણ પોતાની સેવા ચાલુ રાખશે. તેઓ કાકુના ખાતેનું બરાબર છે એમનું સ્થાન લેશે. હવે તેમને બેંક ઓફ અમેરિકાના ભારતના ચેરપર્સન તરીકે બઢતી આપવામાં આવી છે. કામગીરી. વિક્રમ સાહુ હવે બેંકના ભારતમાં વિકાસ, ક્લાયન્ટની રિલેશનશિપ અને રેગ્યુલેટરી ગવર્નન્સ એનું નેતૃત્વ કરશે. બરાબર છે. બેંકમાં ભારતનો વિકાસ, ક્લાયન્ટનું જે રિલેશનશિપ ને. ઓકે. બેંક ઓફ અમેરિકાની વાત કરીએ 1998માં સ્થાપના. ઓકે. અને એની જે હેડક્વાર્ટર છે ક્યાં છે તમારે જણાવવાનું છે, કમેન્ટમાં લખો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. આપણું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળે છે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 બંનેને સબસ્ક્રાઇબ કરવાની બાકી, સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં ભારતના કયા તહેવારને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની માનવતાની સૂચિમાં સામેલ કરવાની જાહેરાત કરવામાં આવી? તો દિવાળીને. પરીક્ષા માટે 1 માર્ક રોકડો એવું સમજજો. તો નવી દિલ્હીમાં 8થી 13 ડિસેમ્બર દરમિયાન યોજાયેલ છે 20મા નંબરનું યુનેસ્કોનું આંતર સરકારી સમિતિનું સત્ર. એમાં દિવાળીને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની માનવતાની સૂચિમાં સામેલ કરવાની જાહેરાત કરવામાં આવી છે. એટલે આમ જોઈએ તો દીપાવલી આ યાદીમાં સામેલ થનારું 16મા નંબરનું ભારતીય તત્વ છે. 2023માં ગરબા એડ થયા હતા. ઓકે. પસંદગીનું કારણ શું? દીપાવલી અંધકાર પર પ્રકાશના વિજય, સારા વિરુદ્ધ અનિષ્ટનો વિજયનું પ્રતીક છે. તેની સાર્વત્રિક એકતાનો સંદેશ, ધર્મો,
સંસ્કૃતિઓમાં સમાવેશ પેઢી દર પેઢીની સાતત્યતા અને જીવન વારસાનું ઉત્તમ ઉદાહરણ બનાવે છે. સૂચિનો ઉદ્દેશ યુનેસ્કોની આ સૂચિ દ્વારા મૌખિક પરંપરાઓ, રજૂઆત કળાઓ, સામાજિક રિવાજો, ઉત્સવો જેવા જીવંત વારસાના વિવિધ સ્વરૂપોનું સંરક્ષણ કરવા માંગે છે. પીએમ મોદીનો પ્રતિભાવ શું છે? પીએમએ આ માન્યતાને આવકારી દીપાવલીને ભારતની સંસ્કૃતિનો આત્મા સોલ કે ગણાવ્યો અને આ તહેવાર કારીગરો હોય, કુંભારો હોય, નાના વ્યવસાયો હોય, એમના દ્વારા આજીવિકાને ટેકો આપે છે, સાંસ્કૃતિક મૂલ્યોને મજબૂત કરે છે. 2025માં યુનેસ્કોની સૂચિમાં દીપાવલી સહિત ટોટલ 21 સાંસ્કૃતિક તત્વો છે. એની આપણે જરૂર નથી, પરંતુ આપણે આ 16 છે ને એ જાણવા જરૂરી છે. મેં એનું એક લિસ્ટ આપ્યું છે, તમે શાંતિથી વાંચી લેજો, બરાબર છે. અને એનો સ્નેપ લેવો હોય તો લઈ લેજો, અથવા તો પીડીએફમાંથી લઈ લેજો. છેલ્લે આપણી ગરબો 2023માં, એના પહેલાં દુર્ગા પૂજા અને બીજા કુંભનો મેળો, યોગ, નવરોઝ, બરાબર છે. આગળ વધીએ. વેલમલા સિમન્નાને લોકનાયક ફાઉન્ડેશન સાહિત્ય પુરસ્કાર. પ્રખ્યાત તેલુગુ લેખક છે વેલમલા સિમન્ના. એમની પસંદગી પ્રતિષ્ઠિત લોકનાયક ફાઉન્ડેશન લિટરરી એવોર્ડ 2025 માટે કરવામાં આવી છે. તેઓ આંધ્ર યુનિવર્સિટીના તેલુગુ વિભાગના ભૂતપૂર્વ વડા છે. તેમણે 100થી વધુ પુસ્તક લખ્યા છે. એમણે 2 લાખ રૂપિયા રોકડ અને સન્માનપત્ર આપવામાં આવશે. આ પુરસ્કાર 18મી જાન્યુઆરી 2026ના રોજ એનાયત થશે. આ પુરસ્કાર દર 2 મહાન વ્યક્તિઓની પુણ્યતિથિની યાદમાં મનાવવામાં આવે છે. એક તો એનટી રામારાવ, આંધ્રપ્રદેશના પૂર્વ સીએમ અને અભિનેતા, અને હરિવંશરાય બચ્ચન, પ્રખ્યાત હિન્દી કવિ, અમિતાભ બચ્ચનના ફાધર. ઓકે, આગળ આપણે યુનેસ્કોનું ભણ્યા ને, એમાંથી પ્રશ્ન છે કે યુનેસ્કોના નવા ડિરેક્ટર જનરલ બને, એનું નામ તમને આવડતું હોય તો તમે જણાવી શકો છો કમેન્ટ બોક્સમાં લખીને. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, નીચેના પૈકી કયો આદિવાસી સમુદાય મધ્ય ભારતીય ટેકરીઓની જંગલોમાં વસતા નથી? ગુજ્જર. 2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં નીચેના પૈકી કયું રાજ્ય સૌથી વધુ શહેરીકરણ ધરાવે છે? તમિલનાડુ. નીચેના પૈકી કયો સ્ટીલ પ્લાન્ટ બાબા બુદરની ટેકરીઓમાંથી લોહ અયસ્ક મેળવે છે? ભદ્રાવતી. મહાબળેશ્વરમાં થતો વરસાદ, ઉનામાં થતો વરસાદ, કયા પ્રકારના વરસાદના 2 ઉદાહરણો છે? તો યાદ રાખજો, ભૂપૃષ્ઠનો અને ઊંચાઈનો વરસાદ અથવા ઊંચાઈનો વરસાદ. ભારતમાં નીચેના પૈકી કયા રાજ્યો સૌથી પહોળી ખંડીય છાજલી છે? ગુજરાતની. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન છે, સિંધુ ખીણની સંસ્કૃતિના કયા સ્થળને કપડા પર રંગકામ અને ભરતકામ એમાં સૌથી પહેલા પ્રમાણમાં જોવા મળે છે? તો મોહેંજો-દડો. સોનધાર નામની ખેતીવાડી લોન કોણે લાગુ કરી હતી? મોહમ્મદ તગલક. બુદ્ધ દ્વારા આપવામાં આવેલા 4 ઉમદા સત્યો શેના પર આધારિત છે? તો શું આવશે? દુઃખ અને તેની નાબૂદી. જૈન ધર્મનો કયો મહત્વનો ફાળો ભારતીય દર્શનશાસ્ત્રના સિદ્ધાંતમાં જોવા મળે છે? તો સ્યાદવાદ. નયનકારા પ્રથા કોનું મહત્વનું લક્ષણ હતું? તો વિજયનગર રાજ્યતંત્રનું. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કોણે આનંદીબેન પટેલના પુસ્તક ચુનૌતિયા મુજબ પસંદ હેની ગુજરાતી આવૃત્તિનું વિમોચન કર્યું? તો અમિત શાહ. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં ક્યાં યુનેસ્કો યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન સાયન્ટિફિક કલ્ચર ઓર્ગેનાઇઝેશનની અમૂર્ત સાંસ્કૃતિક વારસા એની મુક્તિના 20મા નંબરના સત્રનો પ્રારંભ થયો? તો ભારતમાં. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈએ. પહેલો પ્રશ્ન પૂછ્યો હતો, વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ છે એનું આયોજન 2029માં થશે. વર્લ્ડ હેલ્થ ડે ક્યારે મનાય છે? 7 એપ્રિલ, બરાબર છે. અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના જે ડિરેક્ટર જનરલ ટેડ્રોસ અધનોમ છે, હેડક્વાર્ટર જીનીવામાં છે. 7 એપ્રિલ 1948માં સ્થાપના. બીસીસીઆઈના અધ્યક્ષ કોણ સાલમાં? તો મિથુન મનહાસ. ચોથા નંબરનો પ્રશ્ન, ભારતની પ્રથમ હાઇડ્રોજન ફ્યુલ સંચાલિત જે કાર છે ટોયોટા કંપનીની છે. ટોયોટા. ત્યારબાદ 6થા નંબરનો પ્રશ્ન શું હતો? બેંક ઓફ અમેરિકાનું હેડક્વાર્ટર ન્યુયોર્કમાં. શું છે?
ન્યુયોર્ક. 7મા નંબરનો પ્રશ્ન શું હતો? યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન સાયન્ટિફિક કલ્ચર ઓર્ગેનાઇઝેશને યુનેસ્કોના નવા ડિરેક્ટર જનરલ કોણ બન્યા છે? ડૉક્ટર ખાલિદ અલ નિનાની. ડૉક્ટર ખાલિદ અલ નિનાની. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં આપવાના છે. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ ક્યાં સુધી એની ઝુંબેશની કેટલી કુલ કામગીરી પૂર્ણ થઈ છે? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. સેકન્ડ પ્રશ્ન, 16 વર્ષથી નીચેના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકનાર વિશ્વમાં પ્રથમ દેશ કયો હશે? જો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો. તો મિત્રો, આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું આગામી પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.